નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પાઠ 15 એનો અભ્યાસ કરીશું. તો આપણો પાઠ 15 છે, એનું નામ છે જળ પરિવાહ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે કે નદી અને તેની શાખા પ્રશાખાઓ છે એ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલ હોય એવું સામૂહિક તંત્ર એને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. ભારતનું ભૂપૃષ્ઠ આપણે જોઈએ તે જોતાં આપણને ખબર પડે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ છે એ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. કે એક મુખ્ય નદી હોય અને એની શાખા નદીઓ છે એ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે અને આ પાણી કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. એ મુખ્ય નદી છે એને શાખા નદીઓ મળે અને એ શાખા નદીઓનું પાણી જ્યારે ભેગું થાય છે પછી એ નદીનું પાણી કોઈ જળાશયમાં, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય કે આ બધું પાણી ભેગું થઈને જે વિસ્તારમાંથી પસાર થતી હોય એને નદી બેસિન કહે છે. નદીનો પ્રવાહ જે વિસ્તારમાંથી પસાર થાય છે એને નદી બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે. કે પર્વત હોય કે કોઈ ઊંચું ટેકરી જેવું કંઈક આવે તો એને લીધે નદીનો પ્રવાહ છે એ એકબીજાથી અલગ થઈ જાય છે, એને કહેવાય જળ વિભાજક. તો અહીં આપણને એનું ચિત્ર આપવામાં આવ્યું છે કે જળ વિભાજક કોને કહેવાય. તો ચિત્રમાં તમે જોશો કે નદીનું પાણી છે એ કોઈ પર્વત હોય કે ઉચ્ચ ભૂમિ એમાંથી પસાર થાય તો નદીનો પ્રવાહ છે એ એકબીજાથી અલગ થાય છે. કે જો અહીંયા વચ્ચે જળ વિભાજક છે એને લીધે પાણીનો પ્રવાહ અ અને પ્રવાહ બ એમ બંને અલગ થઈ જાય છે. તો જે આ પાણીના પ્રવાહને અલગ કરે છે એને જળ વિભાજક કહેવાય છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન છે એ એમેઝોન નદીનો છે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એ એમેઝોન નદીનો છે ને ભારતમાં સૌથી મોટો નદી બેસિન એ ગંગા નદીનો છે. ભારતનો જળ પરિવાહ. તો ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે. આપણો જળ પરિવાહ છે આપણા દેશનો એની રચના છે એ ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે અને એને આધારે ભારતની નદીઓ છે એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે હિમાલયની નદીઓ અને બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. હવે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. એટલે કે કુદરતી રચના છે આપણે જંગલો, રણ પ્રદેશ, ખીણ પ્રદેશ એવી પ્રાકૃતિક રચનાની વિશેષતાને લીધે ભારતની નદીઓ છે એને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. તો પહેલું છે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ. ભારતની પ્રાકૃતિક રચના છે એની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પડ્યા કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો પ્રાકૃતિક રચનાને કારણે આ બંને નદીઓ છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ એમાં બહુ મોટો તફાવત જોવા મળે છે.
એ હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એનો પ્રવાહ કાયમી હોય છે, કે એ નદીઓમાં પાણી બારેમાસ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદને કારણે પાણી આવે છે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળે એટલે તળેટીના જળ જથ્થામાં વધારો થાય છે અને એને લીધે નદીના પ્રવાહ છે એમાં વધારો થાય છે. આમ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એમાં બારેમાસ પાણી રહે છે. હવે હિમાલયની મુખ્ય બે નદીઓ છે, સિંધુ અને બ્રહ્મપુત્ર. એ હિમાલય પર્વતમાળા છે એના ઉત્તર ભાગમાંથી નીકળે છે. હિમાલયની મુખ્ય બે નદીઓ છે સિંધુ અને બ્રહ્મપુત્ર. એ હિમાલય પર્વતમાળાનો જે ઉત્તર ભાગ છે એમાંથી નીકળે છે. હવે આ નદીઓ છે એ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કરે છે, કે જો તમે જોયું હશે કે સતત પાણી જ્યાંથી વહેતું હોય તો ત્યાં ઘસારણ થાય છે અને એવી કોતરો પડી જાય છે. તો આ નદીઓ પર્વતમાળા પરથી આવતી હોવાથી પર્વતોને અંદર કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એનું ઉદ્ભવ સ્થાન એ હિમાલયમાં છે, એટલે એને સમુદ્ર સુધી જવામાં લાંબો રસ્તો પસાર કરવો પડે છે. હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એનું ઉદ્ભવ સ્થાનથી નીકળીને સમુદ્ર સુધી જવામાં ખૂબ જ લાંબો રસ્તો પસાર કરવો પડે છે. હવે અહીં આપણને ચિત્ર આપ્યું છે કે નદીની વિભિન્ન અવસ્થાઓ, કે નદીની જુદી જુદી અવસ્થાઓ. તો સૌથી ઉપર છે એ નદીનો સ્ત્રોત છે. પછી તમે સાંભળ્યું હશે કે ઉપરવાસમાં વરસાદ હોય છે એને લીધે પૂરને એવું બધું આવે છે. તો નદીનો સ્ત્રોત જ્યાંથી નીકળે છે એની પછીનો જે વિસ્તાર છે એને ઉપરવાસ કહેવામાં આવે છે. ઉપરવાસ પછી નદી જ્યારે ધીમે ધીમે આગળ વધે છે ત્યાં એને મધ્યસ્થ ભાગ આવે છે. જે મધ્યસ્થ ભાગમાં આવ્યા પછી વિસર્પાકારે વહે છે. વિસર્પાકાર પછી હેઠવાસમાં આવે છે ત્યારે ઘણી જગ્યાએ નાળાકાર સરોવરની રચના કરે છે અને હેઠળવાસ છે ત્યાં આગળ સરોવરની રચના થાય અને એમાં ડેલ્ટાની રચના થાય છે. જે બાજુનું ચિત્ર છે એમાં છે મુખ્ય પ્રવાહ અને સહાયક નદીઓ. તો મુખ્ય પ્રવાહ અને સહાયક નદીઓ જ્યારે ભેગી થાય છે તે નદીની જે પ્રણાલી છે એ વૃક્ષાકાર રૂપરચના ધરાવે છે. પછી બીજું છે અવરોધાકાર શૈલકટક. અવરોધાકાર શૈલકટક. તો અવરોધાકાર શૈલકટકને લીધે નદીની જાળીયાકાર રૂપરચના બને છે. પછી છે આયતાકાર રૂપરચના અને એના પછી છે કેન્દ્ર ત્યાગી રૂપરચના, કે કેન્દ્રમાંથી નદી નીકળતી હોય અને ધીમે એની અલગ અલગ દિશામાં વહેણ જ્યાંથી મળે કે આ જળ વિભાજક દ્વારા એવી રીતે એ પસાર થાય છે. તો એને કહેવાય છે કેન્દ્ર ત્યાગી રૂપરચના. આનો વિગતવાર અભ્યાસ આપણે આગળ કરીશું. કે નદી પરિવાર છે એની 3 અવસ્થા છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠ ભાગ. નદી પરિવાર છે એની 3 અવસ્થા છે. પહેલું ઉપરવાસ, બીજું મધ્યસ્થ ભાગ અને ત્રીજું હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. કે નદી જ્યારે પર્વત ઉપરથી આવતી હોય તે સ્પીડમાં આવતી હોય એટલે એ વધારે ઘસારણ કરે છે અને નદી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. કે પર્વત ઉપરથી આવતી હોય તો એમાં એક ઘસારણ
લાગે અને ઘસારણને લીધે કે રેતી અને કાંપ છે એ વહાવીને જાય છે. તમે જોશો કોઈ આમ પથ્થર હોય, પથ્થર ઉપરથી તમે પાણી નાખશો તો પાણી ઝડપથી નીચે ઉતરતું તમે જોયું હશે કે માટીનું ઢેફું હોય એની પરથી તમે નાખશો તો શું થશે કે પાણી છે એ ઝડપથી નીચે આવશે અને ચોખ્ખું પાણી છે એ પણ કેવું દેખાય છે, માટીવાળું ને એવું દેખાય છે. તો એનું કારણ શું કે આ પાણી છે એ નીચે ઉતરે તો એની સાથે રેતી અને કાંપને ઘસીને વહી જાય છે. હવે ઉપરવાસમાંથી નીકળી જ્યારે નદી છે એ જ્યારે મધ્યસ્થ તથા હેઠવાસમાં પહોંચે ત્યારે એનો પ્રવાહ ધીમો પડે છે. કે શરૂઆતમાં ઉપરથી આવે ત્યારે એનો પ્રવાહ ઝડપી હોય છે, પણ જ્યારે એ મધ્યસ્થ ભાગમાં અને હેઠવાસમાં આવે છે ત્યારે એનો પ્રવાહ ધીમો પડી જાય છે. અને અહીં એમનું અપવહન વિસર્બી આકારે જોવા મળે છે. વિસર્બી આકાર એટલે કે નદીનું તળ હોય તળિયું એમાં નિક્ષેપના અવરોધથી વહેણનું વળાંકો લેવાનું કે નદીના તળમાં જ્યાં કાંપને બધું જમા થયું હોય તો એને લીધે શું થાય કે નદીનું વહેણ છે એમાં અવરોધ આવે અને અવરોધ આવે એટલે નદી છે એને જ્યાં જગ્યા મળે એ બાજુ વળાંક લઈ અને આગળ વધે છે અને એ ગતિ કરતાં સાપની જેમ વાંકું ચૂકું વહે છે. એને વિસર્પણ કહેવામાં આવે છે, એટલે વિસર્પી આકાર કહેવામાં આવે છે. તો તમે પણ જોશો કે આ પાણી નાખ્યું તો વચ્ચે પથ્થરો આવી જાય તો શું થશે, પાણી છે એની સાઈડમાંથી નીકળે છે. તો એવી જ રીતે આ નદીનો પ્રવાહ છે એમાં પણ નિક્ષેપના અવરોધથી વહેણ છે એ વળાંકો લે છે અને ગતિ કરતાં સાપની જેમ વાંકું ચૂકું વહેવા લાગે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકાર સરોવર રચાય છે. કે આ નદીઓ છે એ વાંકાચૂકી દિશામાં ગતિ કરે એને લીધે અને પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકાર સરોવર રચાય છે. અને મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખા નદીઓમાં વિભાજિત થઈ જાય છે. કે નદીનો જ્યાં મુખ પ્રદેશ હોય ત્યાં આગળથી નદી છે એ અનેક શાખા નદીઓમાં વહેંચાઈ જાય છે અને કાળક્રમે આ વિભાજિત ભાગ છે એ ત્રિકોણ આકારનો અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. કે આ મુખ્ય નદી છે અનેક શાખા નદીઓમાં વિભાજિત થઈ જાય તો એના દ્વારા ત્રિકોણ આકારનો અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં એ ફેરવાઈ જાય છે અને એને ડેલ્ટા કહેવામાં આવે છે. દ્વીપકલ્પીય નદીઓ છે એ મોસમી નદીઓ છે. એ દ્વીપકલ્પીય નદીઓને મોસમી નદી શા માટે કહેવામાં આવે છે? કારણ કે એની અંદર જે પાણીનો જથ્થો છે એ માત્ર વરસાદ પર આધારિત છે. જે શુષ્ક ઋતુ દરમિયાન એનો પ્રવાહ ઘટી જાય કે ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ હોય છે ત્યારે એમાં પાણી રહે છે અને ચોમાસા પછી 1-2 મહિના પાણી રહે અને પછી એનો પ્રવાહ છે એ ઘટતો જાય છે અથવા બંધ થઈ જાય છે. અને હિમાલયની નદીઓ સાથે એને સરખાવીએ તો દ્વીપકલ્પીય નદીઓ છે એની લંબાઈ પણ ઓછી હોય અને છીછરી જ હોય છે, એટલે કે બહુ ઓછી ઊંડાઈ ધરાવતી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે.
મિત્રો, આ બાબત આપણે યાદ રાખવાની છે કે દ્વીપકલ્પીય નદીઓ છે એ મોટે ભાગે ક્યાંથી નીકળે છે? તો પશ્ચિમ ઘાટમાંથી નીકળે અને એ પૂર્વ તરફ વહે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીને મળે છે. અને દ્વીપકલ્પીય નદીઓ માટે આ પશ્ચિમ ઘાટ છે એ મુખ્ય જળ વિભાજક બને છે. અહીં આગળ આપણે જોયું હતું કે નદીને પ્રણાલીઓ, તો નદીની 4 પ્રણાલીઓ છે. તે 4 પ્રણાલીઓ છે તે એમાં પહેલું છે વૃક્ષાકાર પ્રણાલી, કે મુખ્ય નદી અને એની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળી જેવી સુંદર રચના થાય. મુખ્ય નદીમાંથી અનેક શાખા નદીઓની અને એની ગોઠવણથી વૃક્ષ જેની ડાળીઓ હોય એવી સુંદર રચના થાય છે. એને વૃક્ષાકાર નદી તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ગંગા. પછી બીજું છે જાળીયાકાર પ્રણાલી, કે પર્વતીય પ્રદેશોમાંથી નીકળતા ઝરણા છે એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. પર્વતીય પ્રદેશમાંથી જે ઝરણા નીકળે છે એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે અને ત્યારે તેની રૂપરચના એ જાળી આકારની બને છે, કે અલગ અલગ જગ્યાએથી નીકળીને એક જગ્યાએ ભેગું થાય અને એની જે રચના તૈયાર થાય છે એને જાળી આકારની પ્રણાલી કહેવાય છે. તો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે હિમાલયના ઢોળાવો પરથી જે ઝરણા નીકળે છે એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે, તે એનું ઉદાહરણ છે. પછી સી છે એ આયતાકાર પ્રણાલી, કે મુખ્ય નદી અને એની શાખા નદીઓ છે. મુખ્ય નદી અને એની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય. મુખ્ય નદી અને શાખા નદી એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહેવાય છે. અને મોટે ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ છે એ આયતાકાર પ્રણાલીની રચના ધરાવે છે, જેમ કે નર્મદા, કે નર્મદા નદી છે એમાંથી નર્મદા નદી અને એની શાખા નદીઓ છે એકબીજાને કાટખૂણે મળે છે અને એની જે રચના તૈયાર થાય છે એને આયતાકાર પ્રણાલી કહેવામાં આવે છે. એના પછી છે કેન્દ્ર ત્યાગી પ્રણાલી, એટલે કે પર્વતાકાર પ્રણાલી. તો પર્વતીય વિસ્તારમાં તમે જોયું હોય તો એક પર્વતમાંથી ચારે બાજુથી ઝરણા નીકળે અને ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય છે. કે એક પર્વત છે એની ચારે બાજુએથી ઝરણા નીકળે અને ચારે બાજુ નદીની રૂપરચના બનાવતા હોય, એને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્રની નદીઓ, કે જે એક જ પર્વતમાંથી 4 નદીઓ નીકળે, એ એક જ પર્વતમાંથી ચારે બાજુથી ઝરણા નીકળે છે અને નદીની રૂપરચના બનાવે છે. અહીંયા આપણને ભારતની મુખ્ય નદીઓ અને સરોવરોનો નકશો આપવામાં આવ્યો છે, કે ભારતની કઈ કઈ મુખ્ય નદીઓ છે અને એ ક્યાંથી ક્યાં વહે છે, અને સરોવરોના નામ આપ્યા છે. નકશામાં જે બ્લુ લાઈન દર્શાવે છે એ નદી વિસ્તાર બતાવે છે અને જ્યાં લાલ ટપકા છે જોવા મળે છે એ સરોવરની રચના બતાવે છે, કે એ જગ્યાએ સરોવરો આવેલા છે.
તો આ નકશામાંથી આપણે એક બાબત યાદ રાખવાની છે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે? કર્કવૃત. આજે તમને આડી તૂટક રેખા દેખાય છે એ કર્કવૃત રેખા બતાવે છે. પછી દક્ષિણ બાજુએ તમે જોશો ભારતના નકશાની દક્ષિણ બાજુ નીચેની તરફ તો ત્યાં વેમનાડ સરોવર છે દક્ષિણમાં, અને પશ્ચિમ ભાગમાં તમે જોશો ભારતના નકશાની દક્ષિણમાં પશ્ચિમ બાજુ તો લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અને પૂર્વ બાજુએ જોશો તો ત્યાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ભારતનો પ્રમાણ સમય એ 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવેલો છે. તે 82.5 પૂર્વ રેખાંશ છે એ આપણે યાદ રાખો અને એને આધારે આપણે નકશામાં વિગતો દર્શાવવાની છે. આ સરોવરોના નામ અને નદીઓના નામ તમારે યાદ રાખવાના છે. પહેલું છે હિમાલયની નદીઓ. આપણે આગળ જોયું કે ભારતની નદીઓ છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો હવે આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. કઈ કઈ મુખ્ય નદીઓ છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર કે જે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. હવે આ નદીઓ છે એ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. ક્યાં નદી લાંબી છે અને બીજી અનેક શાખા નદીઓ છે એને મળે છે. હવે કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. કે કોઈ એક મોટી નદી અને એની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે. એના પછી છે સિંધુ નદી પ્રણાલી. એ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે તો એમાં આપણે પહેલાં સિંધુ નદી પ્રણાલી વિશેનો અભ્યાસ કરીશું. સિંધુ નદી છે એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. એ સિંધુ નદી છે એ પહેલાં પશ્ચિમ તરફ વહે છે અને પછી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. સિંધુ નદી એ સૌપ્રથમ પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આમ જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં તે પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. એટલે સિંધુ નદી છે એ પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે અને જમ્મુ કાશ્મીરમાં દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. સિંધુ નદીને ઝાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદીને ઝાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ મળે છે.
સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલિગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સિંધુ નદી છે એને ઝાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. અને એ પછી સિંધુ નદી છે એ બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રોમાં વહે છે અને અટક આગળ પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે. અને જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે ત્યાં સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ શાખા નદીઓ એને મળે છે. સોરી ફ્રેન્ડ્સ, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ છે એ સિંધુ નદીને મળતી શાખા નદીઓ છે. અને આ પાંચેય નદીઓ છે એ પાકિસ્તાનનો મિઠાનકોટ છે ત્યાં સિંધુ નદીને મળે છે. કઈ પાંચેય નદી? તો સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. અને આ બધી નદીનો પ્રવાહ સંયુક્ત રીતે દક્ષિણ તરફ વહે છે અને છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. હવે આ નદી છે એ મેદાની પ્રદેશમાં પ્રવેશે ત્યારે એનો પ્રવાહ ધીમો પડી જાય છે. અને આ નદી બેસિનનો ત્રીજો ભાગ છે એ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. ફરીવાર આપણે સિંધુ નદી પ્રણાલી છે એને સમજી લઈશું કે સિંધુ નદી છે પહેલાં તો એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો તિબ્બતમાં આવે માનસરોવર નજીક છે. તો સિંધુ નદી આ તિબેટમાં આવેલ માનસરોવરમાંથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને બલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે. અને આ વિસ્તારોમાં સિંધુ નદીએ દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. આ ક્ષેત્રમાં તેને ઝાસ્કર, શ્યોક, નુબ્રા, ગિલગિટ, હુંજા વગેરે નદીઓ વળે છે. જમ્મુ કાશ્મીરમાંથી સિંધુ નદી દક્ષિણ દિશા તરફ વળી પાકિસ્તાનમાં બલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને અટક શહેર નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે. એ પંજાબમાં પાકિસ્તાનનો પંજાબ છે એમાં તેને પંજાબની 5 નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એનો સંયુક્ત પ્રવાહ છે એ પાકિસ્તાનના મિઠાનકોટના ઉપરવાસમાં મળે છે. અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાનમાં કરાંચી છે એની પૂર્વ બાજુએ અરબ સાગરને મળે છે. સિંધુ નદીના મેદાનો છે એનો ઢોળાવ ધીમો છે. સિંધુ નદીના બેસિનનો 1/3થી વધુ વિસ્તાર એ ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે. સિંધુ છે વિશ્વની એક લાંબી નદી છે અને એની લંબાઈ આશરે 2900 કિલોમીટર છે. એના પછી આપણે બીજી એક બાબત જોઈ લઈશું કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત. તો આપણે પહેલો ટોપિક તો એના વિસ્તારો વિશે લઈએ કે
કે હિમાલયની નદીઓ છે એના બેસિન મોટા હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓના બેસિન કેવા હોય? નાના હોય છે. હવે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એના ઉદ્ભવ સ્થાન એ ઊંચા છે અને એને લીધે તે પર્વતા અવસ્થામાં એટલે કે પર્વત ઉપરથી જ્યારે વહે ને ત્યારે ઝડપથી વહે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એના ઉદ્ગમ સ્થાન એ પ્રમાણમાં નીચા હોય છે, એટલે એનો વેગ એટલે કે એની ઝડપ ઓછી હોય છે. હવે નદીઓનો પ્રવાહ ઝડપી હોય એટલે એ પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવે છે. દ્વીપકલ્પીય નદીઓ છે એને પ્રવાહ કેવો હોય છે? ધીમો હોય છે, અને ધીમો હોવાથી એ ઓછો ઘસારો છે અને છીછરી ખીણોમાં થઈને વહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ કેવી હોય? બારેમાસ હોય. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ બારેમાસ પાણીથી ભરપૂર હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ હંગામી હોય કે મોસમી હોય, એમ કે સિઝન પૂરતું જ એમાં પાણી હોય. એ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એમાં ચોમાસામાં વરસાદને લીધે પાણી હોય છે અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળે એને લીધે પાણી આવ્યા કરે. અને દ્વીપકલ્પીય નદીઓ છે એમાં ખાલી સિઝન પૂરતું જ પાણી એટલે કે ચોમાસાની ઋતુ પૂરતું જ પાણી હોય, અને એને લીધે મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. તો આવી રીતે આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત લખવાનો છે. તો આજનો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીશું અને વધુ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું.